ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર જે ફંક્શન છે ધોરણ 10, તો કે ધોરણ 10 ની અંદર એક્ઝામની અંદર જે ફંક્શન પૂછાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે ધોરણ 10 ની અંદર 9 માર્ક જેટલા ફંક્શન પૂછાય છે દર વર્ષે. ધોરણ 10 છે એટલે કે એસએસસી ની જે એક્ઝામ છે એની અંદર 9 માર્કની અંદર ફંક્શન પૂછાય છે. તો આ ફંક્શન આપણે ભણીએ એની પહેલા એ સમજવું જરૂરી છે કે ફંક્શન એટલે શું. તો ભાઈ ફંક્શન એટલે બીજું કાંઈ નહીં, ફંક્શન એટલે કે એક પ્રકારની વાક્ય રચના જે આપણને ઇંગ્લિશની અંદર ઉપયોગી બને છે. એટલે કે કોઈ વાત આપણે કરવી હોય, કોઈ વાતને સમજવું હોય, એના માટે આ ફંક્શન છે એ ઉપયોગી બને છે. એટલે કે ફંક્શન એટલે બીજું કંઈ નહીં તો કે એને કહેવાય ફંક્શન એટલે કે એક પ્રકારની વાક્ય રચના. તો કે ઇંગ્લિશની અંદર આપણને કહેવાય ને કે 9 માર્કની અંદર ફંક્શન પૂછાય છે. અને પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપ સર્વની હું માફી માંગુ છું, કેમ કે તમને આજે બોર્ડ ઉપર જે બતાય છે થોડાક ઝીણા અક્ષરની અંદર બતાતું હોય છે, તો એક મારી મજબૂરી હતી. કેમ કે કહેવાય છે કે ધોરણ 10 ની અંદર જે ફંક્શન 9 માર્કની અંદર પૂછાય છે તો કે ફંક્શન તો લોટ ઓફ છે, પાર વગરના પુષ્કળ ફંક્શન છે. અને એમાંથી 20 જેટલા ફંક્શન હોય છે જેને આપણે તૈયારી કરવાની હોય છે, એને આપણે તૈયાર કરવાના હોય છે, અને એ ધોરણ 10 ની અંદર એમાંથી પૂછાતા હોય છે. તો એ ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર કહેવાય ને તો કે 33 to 41 આસપાસ આપણને જે પ્રશ્ન જોવા મળે છે ફંક્શનના જોવા મળે છે. પહેલી તો વાત એ કે હું માફી માંગુ છું, તમને થોડાક ઝીણા અક્ષરની અંદર બતાતું હોય છે અને મારી પાસે અહીંયા કોઈ કહેવાય છે સ્પેસ એટલે કે જગ્યા નથી રહી તમને ખાસ પ્રકારે સમજાવી શકું, પણ છતાં હું મારી બેસ્ટ ટ્રાય કરીશ કે તમને સરળતાથી સમજાવી શકું. અને આ જે અત્યારે તમને તમારી નજર સમક્ષ જે બતાવી રહ્યો છે જે પોસ્ટર, આ ફંક્શન છે. મેં તમને વાત કરી એમ કે 20 જેટલા ફંક્શન છે જેને આપણે તૈયાર કરવાના હોય છે, અને એની અંદરથી આપણને 9 માર્કની અંદર આ ફંક્શન પૂછાય છે. તો આ કોષ્ટક છે એ મુજબના જે કંઈ ફંક્શન છે આપણે દરેક ફંક્શન વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. પણ એ ફંક્શન ભણીએ એ સમજીએ એની પહેલા જે એનો કોષ્ટક છે એ આપણે સમજશું. તો કે કહેવાય છે 33 થી 41 ના જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોની અંદર આપણને ફંક્શન છે એના પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન પૂછાય છે તો કે ત્રણેક પ્રશ્ન એવા આવે છે કે જે આપણને એ અને બી ની અંદર જોડકાની અંદર આવે છે, અને બાકીના જે પ્રશ્ન હોય છે તો કે એ પ્રશ્નની અંદર શું કરવાનું હોય છે તો કે ઓપ્શન હોય છે, વિકલ્પો હોય છે, એમાંથી આપણે વિકલ્પ છે એ પસંદ કરવાનો હોય છે. તો ફંક્શન છે એની અંદર સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો પહેલી તો વાત એ સમજવી જરૂરી છે કે ડિસ્ક્રાઇબિંગ એટલે શું. તો કે ડિસ્ક્રાઇબ એટલે શું થાય તો કે વર્ણન કરવું. ડિસ્ક્રાઇબ એટલે શું થાય? વર્ણન કરવું. ભાઈ જગ્યા બોર્ડ ઉપર છે નહીં એટલે મને સમજાવવામાં થોડીક તકલીફ પડશે, પણ હું છતાં મારી બેસ્ટ ટ્રાય કરીશ. અને જે કંઈ ફંક્શન છે આપણે આગળના લેક્ચરની અંદર દરેક ટોપિક વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું, પણ માત્ર અત્યારે તો આપણે જે આ લેક્ચર છે એ આપણે આ કોષ્ટક સમજવા પૂરતો છે. તો કે પહેલી તો વાત ડિસ્ક્રાઇબિંગ એટલે શું, તો કે ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું. વર્ણન કરવું અથવા તો ચર્ચા કરવી, વાત કરવી. તમે વર્ણન કહો, ચર્ચા કહો, વાત કહો, એનો અર્થ એક જ થાય. તો કે ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું, અને પર્સન એટલે શું તો કે વ્યક્તિ. એટલે કે વ્યક્તિ વિશે જ્યારે વર્ણન કરવાનું હોય, વ્યક્તિ વિશે વાત કરવાની હોય ત્યારે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે એ ફંક્શનનો યુઝ થાય છે. હવે એના વિશે આપણે વાત કરીએ તો કે ડિસ્ક્રાઇબિંગ ફંક્શનની અંદર આપણને કહેવાય who, પછી whom અને whose. આ જે ફંક્શનો છે એ યુઝ થાય છે. હવે એની અંદર વાત કરું તો કે આ who છે એનો અર્થ શું થાય છે તો કે છે. who એટલે શું થાય? કે છે. ભાઈ આ કે છે એટલે તમારે કોઈ વ્યક્તિ છે એના વિશે વાત કરવી હોય ત્યારે યુઝ થાય છે. કોઈ પ્રાણી માટે કે કોઈ વસ્તુ માટે વાત કરવી હોય તો who નો યુઝ થતો નથી. પહેલા જ આપણે વાત કરી, કારણ કે આપણે વર્ણન કોના વિશે કરી રહ્યા છીએ? પર્સન એટલે કે વ્યક્તિ વિશે. તો એના માટે આ who છે એ તમારે કોઈ વ્યક્તિ વિશે વાત કરવી હોય એના માટે આવશે. ભાઈ મેં ફરી વાત કરી કે અત્યારે તો કોષ્ટક સમજીએ છીએ, પણ ડિટેલની અંદર આપણે ચર્ચા કરવાની છે, અને અહીંયા મને સમજાવવા માટે કોઈ એવી સ્પેસ છે નહીં, પણ છતાં ડિટેલની અંદર ચર્ચા કરશું. પણ અત્યારે તમને થોડીક ક્યાંય સમજણ પડે એના માટે હું થોડીક ટ્રાય કરીશ. તો કે ઉદાહરણ તરીકે આ who છે એનો અર્થ શું થાય છે? કે છે, અને વ્યક્તિ માટે વપરાય છે. ઉદાહરણ લખું, એક એક્ઝામ્પલ તમને સમજાવું તો ભાઈ અહીંયા જગ્યા થોડી છે, આ થોડી વાર હું ભૂસી નાખું છું. નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ તો ભૂસી નાખું છું, પછી આપણે લખી નાખશું. હું જે આ સ્પેસ છે ત્યાં તમને સમજાવવાની ટ્રાય કરીશ.
તો આ હુ એટલે કે જે એના વિશે વાત કરીએ તો હું એક સેન્ટેન્સ લખું કે ધ્વનિ is a person. Dhwani is a person who is very famous. ભાઈ આનું ઉદાહરણ લખ્યું સેન્ટેન્સ કે શું કીધું કે ધ્વનિ is a person. પર્સન એટલે શું? વ્યક્તિ. ધ્વનિ શું છે? એક વ્યક્તિ છે. અને who એટલે શું થાય? કે જે. is એટલે છે વેરી ફેમસ એટલે કે ખૂબ પ્રખ્યાત છે. હવે અહીંયા જે કે છે આ હું છે એનો અર્થ શું થયો? કે છે. તો આનું આપણે આજે ઇંગ્લિશ વાક્ય છે એનું ગુજરાતી કરી એટલે શું થયું? તો કે ધ્વનિ is a person એટલે કે ધ્વનિ વ્યક્તિ છે. હું એટલે કે છે એટલે કે ધ્વનિ. is એટલે કે છે વેરી ફેમસ એટલે કે ખૂબ જાણીતો છે. તો આ રીતે આપણે જે દરેક ફંક્શન છે એનો ડિટેલની અંદર ચર્ચા કરીશું. દરેક ફંક્શન વિશે આપણે 4 થી 5 સેન્ટેન્સ જોઈશું, પણ અત્યારે માત્ર કોષ્ટક સમજીએ. ત્યાર પછી આગળ જોઈએ તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન ની અંદર તે whom એટલે શું થાય? કે જેની. whom નો અર્થ શું થાય છે? કે જેની. અને આ પણ જેના માટે વપરાય છે? વ્યક્તિ માટે. સ્વાભાવિક છે ડિસ્ક્રાઇબિંગ પર્સન વિશે વાત કરીએ છીએ તો એ માટે કોના માટે હોય છે? વ્યક્તિ માટે. તો આના વિશે પણ વાત કરું કે એક ઉદાહરણ લખું કે રાહુલ is a coach whom selected all players. શું કહેવા માંગે છે કે રાહુલ is a coach. તો રાહુલ એટલે કે રાહુલ દ્રવિડ ની વાત કરું છું, માનનીય રાહુલ દ્રવિડ સાહેબ છે. તો કે રાહુલ is એટલે કે છે a coach એટલે કે કોચ. whom એટલે કે જેને. whom નો અર્થ શું થાય છે? તો કે જેને શું કર્યું? સિલેક્ટેડ એટલે કે સિલેક્ટ કર્યા. all એટલે કે બધા, અને પ્લેયર્સ એટલે કે પ્લેયર. ભાઈ રાહુલ એ શું છે? કોચ છે કે જેને. whom એટલે કે જેને સિલેક્ટ કર્યા all the player એટલે કે બધા પ્લેયરોને સિલેક્ટ કર્યા. તો અહીંયા હું વ્યક્તિની વાત કરું છું અને કે જેને એનો ઉચ્ચાર કરવો તો whom છે એનો અર્થ શું થાય છે? કે જેને. આશા રાખું છું તમે મારી વાત સમજતા હશો. આગળ જોઈએ. આગળ છે whose. તો કે whose એટલે કે જેનું કહેવાય, અથવા તો કે જેની કહેવાય, અથવા તો કે જેનો. ભાઈ આ whose છે એ વ્યક્તિ માટે વપરાય છે, પણ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવતો હોય છે. શું હોય છે? વ્યક્તિ સાથે સંબંધ દર્શાવતો. દાખલા તરીકે હું વાત કરું કે હું અને મારા પપ્પા, તો કે અમારો સંબંધ થયો. હું અથવા તો મારો ભાઈ હોય તો કે એનો સંબંધ થયો. સમજી લો આ પેન છે, હું કહું આ પેન મારી છે, તો મારો આ પેન નો માલિક હું છું, તો મારો પેન સાથેનો સંબંધ થયો. ભાઈ વાત કરું મારો મોબાઈલ, તો કે આ મોબાઈલ મારો છે, સમજી લો આ મોબાઈલ છે, તો મોબાઈલ સાથેનો મારો સંબંધ થયો. તો એ સંબંધવાચક કહેવાય. બીજી વસ્તુ કે આ ઘર મારું છે, તો ઘર સાથેનો મારો સંબંધ થયો. પણ વાત અહીં આપણે વ્યક્તિની કરીએ છીએ, એટલે કે વ્યક્તિ સાથે જે સંબંધ દર્શાવતું હોય એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? whose. તો એક ઉદાહરણ લખું. mother was crying whose baby lost. સમજો, યાદ રાખજો આ whose છે એનો અર્થ કે જેનું, કે જેની, અથવા તો જેનો થાય છે. પણ શું થાય છે? વ્યક્તિ સાથે સંબંધ બતાવે. શું દર્શાવે? સંબંધ દર્શાવે. હવે અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યું કે a mother એટલે કે માતા was crying એટલે કે માતા રડી રહી હતી. માતા રડી રહી હતી. કઈ માતા રડી રહી હતી? કે જેનું. બેબી એટલે કે બાળક, લોસ્ટ એટલે ખોવાઈ ગયું. એ માતા રડી રહી હતી કે જેનું બાળક છે એ ખોવાઈ ગયું. સ્વાભાવિક છે, માતા તો રડે, ભાઈ માં તો માં છે. તો અહીંયા સમજો આ બેબી એટલે કે બાળક અને આ મધર એટલે કે માતા, એ બંનેનો શું થયો? સંબંધ થયો. અને મેં પહેલા વાત કરી કે વ્યક્તિ વિશેની વાત કરી હોય અને સંબંધ દર્શાવવો હોય તો શેનો યુઝ થાય છે? whose. તો સમજો આ બેબી એટલે કે બાળક અને માતા બેનો સંબંધ થયો. અને અહીંયા કહે છે કે એ મધર વોઝ ક્રાઇંગ, આ માતા છે એ રડી રહી હતી. whose એટલે કે જેનું, બેબી એટલે કે બાળક, લોસ્ટ એટલે ખોવાઈ ગયું. તો
તો આ રીતે જે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે દરેકે દરેક ફંક્શન છે એને આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું, પણ અહીંયા તો માત્ર તમને થોડીક સમજણ પડે એવો પ્રયત્ન કરું છું. કોઠો સમજી લઈએ આપણે પહેલા. ત્યાર પછી જોઈએ તો કે આ ડિસ્ક્રાઇબ પછી ડોટ ડોટ છે તો એનો અર્થ શું છે તો કે ડિસ્ક્રાઇબિંગ. આ ડિસ્ક્રાઇબ એટલે શું? ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે શું થાય? વસ્તુ. અને એનિમલ એટલે શું? પ્રાણી. યાદ રાખજો થિંગ, આ થિંગ એટલે શું તો કે વસ્તુ, અને થિંક થિંગ એટલે શું તો કે વિચારો. આ બંને વસ્તુમાં ફેર છે. આ થિંગ છે આપણે જેની ચર્ચા કરીએ છીએ થિંગ છે, થિંગ છે. અને આ થિંગ એટલે શું થાય? વિચારવું. ક અને ગ બંનેમાં ફરક છે. આપણે ચર્ચા થિંગ વિશે કરવાની છે, એટલે કે વસ્તુ વિશે. તો અહીંયા એક વાત છે ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરો, થિંગ એટલે કે વસ્તુ, અને એનિમલ એટલે કે પ્રાણી. તો એના માટે શેનો યુઝ થાય છે? જ્યારે તમારે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ પ્રાણી છે એના વિશે તમારે વાત કરવી હોય, એના વિશે ચર્ચા કરવી હોય, ત્યારે શેનો યુઝ થાય છે તો કે ત્યારે યુઝ થાય છે which. ભાઈ આ which છે, which નો અર્થ શું થાય? which અથવા તો that એ બંને જ્યારે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ પ્રાણી છે એના વિશે વાત કરવી હોય ત્યારે આ which અને that આ બંનેનો યુઝ થાય છે. પણ શું કહે છે આ which નું ગુજરાતી શું થાય તો કે છે. ભાઈ that નું પણ ગુજરાતી એવું જ થાય કે છે. પણ યાદ રાખજો આ હું છે એનો અર્થ પણ શું થતો હતો? કે છે. અને આ which છે એનો અર્થ પણ શું થાય છે? કે છે. બંનેમાં ફરક શું છે કે હું છે એ વ્યક્તિ માટે વપરાતું હતું, જ્યારે આ which છે which એ થિંગ એટલે વસ્તુ અને એનિમલ એટલે પ્રાણી માટે વપરાય છે. બંનેનો તફાવત સમજવો જરૂરી છે. તો which અથવા તો તમે that કહો એનો અર્થ એવો થાય છે કે જે તો કે આ પ્રાણી અને કોઈ પણ વસ્તુ હોય એના માટે શું થાય છે? યુઝ થાય છે. સમજી લો એનું એક ઉદાહરણ લખું. સિમ્પલ ઉદાહરણ એક. ચોકોલેટ is a thing which my favorite. શું મેં વાક્ય લખ્યું કે ચોકોલેટ ઇઝ અ થિંગ. ચોકોલેટ ઇઝ એટલે છે, થિંગ એટલે વસ્તુ. ચોકલેટ શું છે? એક વસ્તુ છે. which એટલે કે જે માય ફેવરેટ એ મારી ફેવરેટ છે, મારી પસંદગીની વસ્તુ છે. ચોકલેટ એક વસ્તુ છે જે મારી પસંદગીની વસ્તુ છે. પણ જો કેજી વાત આવી ને ચોકલેટ વસ્તુ છે કેજી, which એટલે શું? કે છે માય ફેવરેટ. ભાઈ અહીંયા મેં શા માટે હું ના લખ્યું, શા માટે which લખ્યું તો કે ચોકલેટ એક વસ્તુ છે, વ્યક્તિ નથી. ચોકલેટ શું છે? એક વસ્તુ છે, વ્યક્તિ નથી. તો કે ચોકલેટ વસ્તુ છે અને મારે એનો ઉચ્ચાર કે જે એવો થાય છે તો મારે શું લખવું પડશે? which લખવું પડશે. કોઈ વ્યક્તિની વાત હોત તો શું આવે? who આવે. તો શું આવે? who આવે. પણ અહીંયા ચોકલેટ શું છે? વસ્તુ છે, એટલા માટે શું આવશે? કે છે, એટલે કે which. આગળ જોઈએ ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશન એટલે શું તો કે સ્થળ, અને પ્લેસ એટલે પણ શું કહેવાય? સ્થળ. એટલે કે ડિસ્ક્રાઇબ આ શું લખેલું છે? DES પછી ડોટ ડોટ એટલે શું તો કે ડિસ્ક્રાઇબિંગ. અને લોકેશન એટલે શું તો કે સ્થળ. સ્થળ કયો અથવા તો પ્લેસ કયો, બંને વસ્તુ એક જ છે. તો કે આપણે કોઈ સ્થળનું વર્ણન કરવું હોય તો જ્યારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે તો કે કોઈ પણ સ્થળ છે એનું તમારે વર્ણન કરવું હોય ત્યારે યુઝ થાય છે. કોઈ પણ સ્થળ છે એનું વર્ણન કરવું હોય ત્યારે આ ડિસ્ક્રાઇબિંગ લોકેશન છે, લોકેશન એનો યુઝ થાય છે. ભાઈ કોઈ સ્થળનું વર્ણન કરવું એટલે તો કે સ્થળ છે સારું છે, ખરાબ છે, વગેરે વસ્તુ વિશે, એ સ્થળ વિશે વાત કરવી હોય ત્યારે આ ડિસ્ક્રાઇબિંગ લોકેશન એટલે કે પ્લેસ નો યુઝ થાય છે. વેર નો અર્થ શું થાય? ક્યાં. તો કે ક્યાં એટલે શું? કયા સ્થળની આપણે વાત કરી છે એના માટે યુઝ થાય. તો જો આ ડિસ્ક્રાઇબિંગ લોકેશન અને આ સ્પેસિફિક જે લોકેશન છે એ બંનેને આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. એ ડિસ્ક્રાઇબિંગ લોકેશન છે ને કે શું માની લો કોઈ સ્થળ વિશે હું વાત કરું છું
અને એ સ્થળ કેવું સારું છે અથવા તો ખરાબ છે, મોટું છે, નાનું છે, એની મારી ગુણવત્તા સારી છે, ખરાબ છે, એના વિશે જ્યારે મારે વાત કરવી છે કોઈ સ્થળ વિશે, તો છે ને આ ડિસ્ક્રાઇબિંગ લોકેશન છે, આ લોકેશન એનો યુઝ થશે. જ્યારે આ કહેવાય ને કે સ્પેસિફિક લોકેશન એનો યુઝ ક્યારે થશે, તો કે એ સ્થળ માટે યુઝ થાય છે. પણ સ્પેસિફિક લોકેશન એટલે શું, તો કે જે તે સ્થળ છે એ કઈ જગ્યાએ આવેલું છે, કોઈ સ્થળની બાજુમાં આવેલું છે. સમજી લો હું એમ કહું મારું ઘર છે એ મંદિરની બાજુમાં આવેલું છે, તો આ સ્થળ ક્યાં આવેલું છે, તો કે મંદિરની બાજુ. તો બાજુમાં એને શું કહેશો તમે, સ્પેસિફિક લોકેશન. જ્યારે હું એમ કહું મારું ઘર બહુ મોટું છે, મારા ઘરની અંદર ઘણા બધા રૂમ છે, મારું ઘર એકદમ સ્વચ્છ છે, તો આ એની ગુણવત્તા, એના જે સારો ભાવ છે એના વિશે હું વાત કરું છું. તો કે વાત કરું છું એટલે વર્ણન કરું છું, અને વર્ણન કરું છું એટલે શું કહેવાય છે, ડિસ્ક્રાઇબિંગ લોકેશન. આ વસ્તુ તમને એમ સમજમાં નહીં આવે, જ્યારે દરેક ફંક્શન છે આપણે ડિટેલની અંદર ચર્ચા કરશું ત્યારે સમજણમાં આવશે. પણ છતાં પણ હું અહીંયા તમને થોડુંક સમજાવવા માટે ટ્રાય કરું છું. સમજી લો ઉદાહરણ લખું છું એક. સાપુતારા is a beautiful hill station. પેલું વાક્ય મેં શું લખ્યું, તો જોજો થોડાક અક્ષર જોડ્યા છે, જેમ કે સમારવું મારે થોડું મુશ્કેલ પડે છે. લખ્યું છે કે સાપુતારા is a beautiful hill station, અને જ્યારે બીજું વાક્ય હું લખું છું કે સાપુતારા is situated in Gujarat. આ બંને વાક્ય મેં લખ્યા છે, બે વાક્ય લખ્યા, આ એક ને બે, આ બંને વાક્ય લખ્યા, એ બંને વાક્ય છે મેં લોકેશન એટલે કે સ્થળના જ લખ્યા છે. પણ એક વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ લોકેશન નું છે, અને એક વાક્ય છે ને સ્પેસિફાઈ લોકેશન નું છે. ફરક જોઈએ, થોડું ધ્યાન કરજો કે અહીંયા મેં પહેલું વાક્ય લખ્યું છે સાપુતારા is a beautiful hill station. તો આ વાક્યની અંદર તમે જો આ બ્યુટીફુલ શું દર્શાવે છે, એની ગુણવત્તા, હાઇજેનિક સારું અથવા તો ખરાબ, એની ગુણવત્તા દર્શાવે છે. ઓ સાપુતારા સરસ મજાનું બ્યુટીફુલ હિલ સ્ટેશન, ઘણું બધું ત્યાં ફરવા લાયક છે. તો એના જે ગુણ છે એના વિશે હું વર્ણન કરું છું. ભાઈ સાપુતારા ખરાબ હોય તો ભલે, ખરાબ તો નથી જ તે, પણ હું માની લો સારું છે ખરાબ છે, ખરાબ હોય તો હું વાત કરું કે સાપુતારા ખરાબ છે, આમ છે તેમ છે, ખરાબ નથી, પણ હું વાત કરું છું, તમને સમજાવવા માંગુ છું. સારું છે અથવા તો ખરાબ છે, તમે એના વિશે ચર્ચા કરો તો એ ડિસ્ક્રાઇબિંગ લોકેશન કહેવાય. તો કે અહીંયા સાપુતારાને મેં શું કર્યું, તો કે સાપુતારાને બ્યુટીફુલ એટલે કે સરસ બતાવ્યું કે સરસ મજાનું હિલ સ્ટેશન છે. તો હું આ એનું શું કરું છું, વર્ણન કરું છું. તો જ્યારે વર્ણન કરો તો કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવશે. તો કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન તો તમે જોયું, પણ આ કે છે સ્પેસિફાઈ લોકેશન એટલે શું, આ શું જોઈએ છે, સ્પેસિફાઈ લોકેશન એટલે શું, તો જે તે સ્થળ છે ક્યાં આવેલું છે, નજીક આવેલું છે, બાજુમાં આવેલું છે, સામે આવેલું છે, પાછળ આવેલું છે, ઉપર આવેલું છે, નીચે આવેલું છે, કઈ જગ્યાએ સ્થિત છે, એવું વર્ણન કરવું હોય તો સ્પેસિફાઈ લોકેશન આવે. જોઈએ શું કહે છે, તો કે સાપુતારા, વાત સાપુતારાની છે, is situated એટલે કે આવેલું છે. જો અહીંયા in એટલે કે અંદર, ક્યાં, તો કે ગુજરાત. ભાઈ સાપુતારા છે ગુજરાતની અંદર આવેલું છે, તો આ એના જગ્યાની વાત થઈ ગઈ. હું એને વર્ણન નથી કરતો કે સાપુતારા સારું છે કે ખરાબ છે, મસ્ત મજાનું છે, એ વર્ણન કરતો હોત તો કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવે. પણ અહીંયા સાપુતારા ગુજરાતમાં આવેલું છે, ક્યાં આવેલું છે એમ વાત કરી તો એને શું કહીશું, સ્પેસિફાઈડ લોકેશન. આ બંને વસ્તુને ખાસ સમજવા, અને ડિટેલની અંદર હું ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરાવીશ, પણ કહેવાય છે જ્યારે દરેક ફંક્શન વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ ત્યારે. તો શું કહે છે, જો ડિસ્ક્રાઇબિંગ લોકેશન, તો કે પ્લેસ દર્શાવવા માટે, એટલે કે કોઈ પણ સ્થળ છે એનું તમારે વર્ણન કરવું હોય, કઈ સ્થળ સારું છે અથવા તો ખરાબ છે એનું તમારે વર્ણન કરવું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવશે. આ વેર શબ્દ શું દર્શાવે છે, તો કે વેર શબ્દ સ્થળ ક્યાં આવેલું છે, કયું છે, શું, આ વેર શબ્દ બતાવે છે. હવે સ્પેસિફાઈ લોકેશન, તો કે કઈ જગ્યાએ છે સ્થિત, તો કે જોઈએ તો કે ઇન એટલે કે અંદર છે, ઓન એટલે ઉપર છે, નિયર એટલે કે નજીક છે. ભાઈ આ એટ છે, એ એટ શેના માટે વપરાય છે, સ્થળ દર્શાવવા માટે વપરાય છે. એટ શેના માટે વપરાય છે, સ્થળ દર્શાવવા માટે વપરાય છે. ભાઈ આ અંડર, તો કે અંડર એટલે કહીએ તો કે નીચે. ભાઈ બિહાઇન્ડ એટલે શું, તો કે પાછળ. હિયર એટલે શું, તો કે અહીંયા.
અગેન્સ્ટ એટલે શું તો કે સામે, અને ધેર એટલે શું તો કે ત્યાં, અને ઇટ છે એટલે કે એટસેટ્રા. આવા બધા શબ્દો હોય એ તમારો સ્પેસિફિક લોકેશન બતાવે. ભાઈ કહેવાય ને આ સ્પેસિફિક લોકેશન બતાવવા માટે આ વેર શબ્દ યુઝ થાય છે. આ વેર શબ્દ છે શેના માટે યુઝ થાય છે? આ સ્પેસિફિક લોકેશન માટે. આ વેર શબ્દ સોરી અહીંયા લખાઈ ગયો છે, બાકી આ વેર શબ્દ આવશે શેના માટે? અહીંયા માટે. વેર એટલે ક્યાં, કહેવાય ને વેર એટલે ક્યાં, તો ક્યાં એ તમારું શું બતાવે? સ્થળ બતાવે. શું બતાવે? સ્થળ બતાવે. તો જો કેમ ઇન એટલે અંદર, ક્યાં આવેલું છે? કે અંદર. ઓન તો કે ઉપર આવેલું છે, ક્યાં આવેલું છે? તો ઉપર. નિયર, નિયર એટલે શું? નજીક. ક્યાં છે? તો કે નજીક. એટ, એટ એટલે કહેવાય કોઈ જગ્યાની વાત કરીએ એના માટે એટ અને ઇન આવે. એટ અને ઇન આવે. કોઈ નાની જગ્યા હોય, નાનું સ્થળ હોય એના માટે એટ આવે, અને મોટું સ્થળ હોય તો એના માટે શું આવે? ઇન આવે. ભાઈ એ જે પ્રિપોઝિશન ને આપણે જે કંઈ સમજશું ત્યારે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. અંડર એટલે કે નીચે, બિહાઇન્ડ એટલે પાછળ, હિયર એટલે અહીં, અગેન્સ્ટ એટલે સામે, પછી બિસાઇડ આવે. બિસાઇડ, ભાઈ બિસાઇડ એટલે શું થાય? બાજુમાં. પણ બિસાઇડ હોય તો એનો અર્થ શું થાય? તદ ઉપરાંત થાય. જો બિસાઇડ, આ બિસાઇડ નો અર્થ શું થાય? બાજુમાં. અને બીજો શબ્દ છે બિસાઇડીસ. ભાઈ આની વાય બિસાઇડ ની પાછળ એક એસ લાગુ તો આના ઉપર શું થઈ જાય છે? એનો અર્થ તદ ઉપરાંત. બિસાઇડ એટલે બાજુમાં, અને બિસાઇડીસ એટલે શું થાય? તદ ઉપરાંત. આ બંનેનો ફરક સમજજો. અગેન્સ્ટ એટલે સામે, ધેર એટલે ત્યાં, હિયર એટલે અહીંયા. આવા જે શબ્દો હોય તો કે આ શબ્દો તમને શું બતાવે છે? તો કે સ્પેસિફિક લોકેશન બતાવે છે. જ્યારે વર્ણન કરતા હોય કોઈ વસ્તુ વિશે તો એને શું કહીશું? ડિસ્ક્રાઇબ લોકેશન. જોઈએ હવે આગળ. હવે સ્પેસિફાઈડ ટાઈમ. સ્પેસિફાઈડ ટાઈમ તમારે સમય બતાવવો હોય તો કે સમય બતાવવા માટે કહેવાય છે ને આપણે ત્રણ વસ્તુનો યુઝ થાય છે. એક સ્પેસિફાઈડ ટાઈમ, એક સ્પેસિફાઈડ ટાઈમ, અને ડ્યુરેશન ટાઈમ, અને પોઈન્ટ ઓફ ટાઈમ. સમય બતાવવા માટે આ ત્રણ વસ્તુનો યુઝ થાય છે. ભાઈ કયું છે? તો કે એક આ સ્પેસિફિક ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ, બીજું છે ડ્યુરેશન ઓફ ટાઈમ, અને ત્રીજું છે પોઈન્ટ ઓફ ટાઈમ. આ ત્રણની વસ્તુ છે એટલે આપણે બને તો સાથે સમજવાનો ટ્રાય કરશું કે જેથી કરી તમને શું થાય? થોડુંક સમજણમાં આવે. તો કે છે સ્પેસિફિક ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ, તો કે એ શું કહેવા માંગે છે? તો કે યસ્ટરડે, ટુમોરો છે, ઇન વિન્ટર છે, ઓન દિવાળી છે, દીપાવલી છે, મોર્નિંગ છે, 7 AM છે. આવા શબ્દો હોય એ સ્પેસિફાઈડ ટાઈમ બતાવે છે. એટલે ઉદાહરણ તમને એક લખું કે આઈ વિલ મીટ યુ ઓન સન્ડે. ભાઈ આ વાત. બીજું વાક્ય લખું કે આઈ વિલ મીટ યુ at 7 AM. ત્રીજું વાક્ય લખું કે આઈ વિલ રીડ અ બુક ઓન દીપાવલી. ભાઈ આ શું બતાવે? સમય બતાવે છે. ભાઈ સન્ડે એટલે કે રવિવાર એક સમય છે, આવનારો સમય છે. બીજું 7 AM તો કે 7 વાગ્યાનો સમય છે. બીજું દીપાવલી તો કે એક સમય છે, તહેવાર છે. તહેવાર છે પણ એક સમય તો છે કે હું આ વાક્ય લખ્યું છે કે હું બુક વાંચીશ. ક્યારે વાંચીશ? દિવાળી. તો દિવાળી પણ એક સમય છે આવનારો કે આવવાનો બાકી છે. પછી બીજું એક વાક્ય લખું કે આઈ વિલ મીટ યુ એટ નાઇટ એટ મોર્નિંગ. આ બધું શું દર્શાવે? સમય બતાવે. તો કે આવો સમય જ્યારે આપણે બતાવવો હોય ત્યારે શેનો યુઝ થાય છે? તો કે સ્પેસિફાઈડ ટાઈમ. આ જે સ્પેસિફાઈ છે ટાઈમ એનો યુઝ થાય છે. તો કે યસ્ટરડે હોય, ટુમોરો હોય, ઇન વિન્ટર હોય તો કે આઈ વિલ ગો માઉન્ટ આબુ. આઈ વિલ ગો માઉન્ટ આબુ ઇન વિન્ટર. શિયાળો, શિયાળો એક સમય છે તો કે આઈ વિલ ગો એટલે કે હું જઈશ ક્યાં? તો કે માઉન્ટ આબુ. ક્યારે? તો કે ઇન વિન્ટર. ઇન વિન્ટર તમારો સમય બતાવે છે કે શિયાળાના સમયની અંદર. તો ભાઈ આ સમય કયો? તો આવો સમય જ્યારે બતાવો ત્યારે યસ્ટરડે છે, ટુમોરો છે, ઇન વિન્ટર, ઇન મોનસૂન, ઇન સમર, ઓન દીપાવલી, ઓન જન્માષ્ટમી, ઓન હોલી, પછી એટ મોર્નિંગ, એટ નાઇટ, at 7 AM, at 10 AM, at 10 o'clock. કોઈ પણ શબ્દ તો આવા શબ્દો હોય એ આપણને શું બતાવે છે? સ્પેસિફાઈડ ટાઈમ. પછી આ વસ્તુ ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ ખાસ સમજો. આ જે પ્રશ્નો છે ને ઘણીવાર જોડકાની અંદર પૂછી લે છે બંને ઓપ્શન આપે.
તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? તો કે જે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એને ક્યારે યુઝ થાય છે? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે એની અંદર ફોર, ભાઈ સમય દર્શાવવા માટે સિન્સ અને ફોર બંનેનો યુઝ થાય છે, પણ ડ્યુરેશન ઓફ ટાઈમ છે એના માટે કહીએ ને તો ફોર અથવા તો હાઉ લોંગ વાળું વાક્ય હોય. જો અહીંયા શું કહે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ, તો કે ફોર પછી વર્ષનો સમયગાળો આપેલો હોય અથવા તો હાઉ લોંગ વાળું વાક્ય હોય, એટલે હાઉ લોંગ થી વાક્ય શરૂ થતું હોય તો આને ડ્યુરેશન ઓફ ટાઈમ કહે છે. ફોર પછી શું બતાવેલું? સમયગાળો બતાવેલો હોય. જો એક ઉદાહરણ લખું એટલે ખ્યાલ આવશે. I have been working here 3 months. અહીંયા મેં વાક્ય શું લખ્યું કે I have been working here 3 months. 3 months એટલે કે 3 મહિના. હું અહીંયા 3 મહિનાથી કામ કરી રહ્યો છું. તો જો આ શું બતાવે છે? સોરી એક મિનિટ. Here for 3 years. મેં 3 years લખું. મેં શું લખ્યું? તો કે I have been working here for 3 years. તો જો આ for અને બીજો શબ્દ છે આપણો since, આ બંને પર શું છે? સમય દર્શાવવા માટે વપરાય છે. પણ ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ત્યારે કહેવાય છે આ for શબ્દ યુઝ થાય છે. ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ત્યારે આ for શબ્દનો યુઝ થાય છે, અને પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો આ since શબ્દનો યુઝ થાય. તો જો અહીંયા કીધું ને કે ડ્યુરેશન ઓફ ટાઈમ, તો કે 4 છે એના પછી વર્ષનો સમયગાળો આપેલો હોય, તો જો આ 4 મેં લખ્યું એના પછી જો આ સમયગાળો આપ્યો 3 વર્ષ, તો કે આ વાક્ય શું કહે છે? I have been working here, હું અહીંયા કામ કરી રહ્યો છું 3 વર્ષ. તો આ સમયગાળો આપ્યો 3 વર્ષ, એના માટે શું આવ્યું? 4. આ 4. જ્યારે અત્યારનો સમયગાળો આપણે 2024 નો સમયગાળો આવે તો જોજો હું તમને સિન્સ સમજાવવા માટે ટ્રાય કરું તો અહીંયા હું વાક્ય લખું, આ વાક્ય લખું કે I have been working here since 2021. તો જો 2024 નો સમયગાળો હાલે છે, અહીંયા મેં લખ્યું શું લખ્યું? તો કે I have been working here since 2021. તો જો આ 2021 થી સમયગાળો હાલે છે અને આ 2024 હાલે છે. મૂળ વરાળ કેટલા છે? 3 વરાળ થી 2021 22 23 3 વર્ષ થયા, પણ અહીંયા સમય છે ને ગણિત નો આપ્યો ભાઈ 3 વર્ષ કામ કરું છું. વાત થોડીક ઉલટી કરી, 2021 થી કામ કરું છું. તો અહીંયા સમય છે એની સંખ્યા નથી બતાવી, ખાલી સાઇલ વાળી બતાવી છે. તો જો આ સાઇલ વાળી બતાવી, ખાલી માત્ર ને માત્ર સાઇલ બતાવી તો કે સિન્સ, તો આ સિન્સ બતાવે શું બતાવશે? પોઈન્ટ ઓફ ટાઈમ. જ્યારે અહીંયા જો અત્યારે 21 પછી સમજી લો એમ કીધું કે 21 થી કામ કરું છું, પણ એને સંખ્યામાં ગણી લીધી તો કે 21 22 23 3 વર્ષ થયા, પણ એમ કીધું હું 3 વર્ષથી કામ કરું છું, તો અહીં જો વર્ષ ગણી નાખી દીધા તો શું આવ્યું? 4. તો આ ફરક છે. તો ડ્યુરેશન ઓફ ટાઈમ છે ને કહીશું તો કે જ્યાં આપણને 4 આવે, 4 બતાય અથવા તો કહેવાય છે ને આ હાઉ લોંગ થી કોઈ વાક્ય શરૂ થતું હોય તો એના માટે શું આવશે? ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. શું આવશે? ડ્યુરેશન ઓફ ટાઈમ. જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારે આવશે? તો કે સિન્સ અથવા તો આ સિન્સ વેન થી વાક્ય થતું હોય, જોવા મળતું હોય, આ સિન્સ વાળું વાક્ય જોવા મળે તો એ વાક્ય કયું હોય છે? પોઈન્ટ ઓફ ટાઈમ હશે. આ દરેક વસ્તુ છે, દરેક ટોપિક ની અંદર આપણે ડિટેલ ની અંદર ચર્ચા કરીશું, પણ અત્યારે તો આ જે કહેવાય ને કોષ્ટક છે હું તમને સમજાવવા માંગુ છું, કેમ કે આ બધા ફંક્શન છે આપણે ભણવાના છે, એટલે કોષ્ટક પહેલા સમજવો જરૂરી છે. અત્યારે નો સમજણમાં આવે, નો ખ્યાલ આવે, પણ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર તમને દરેકે દરેક વસ્તુ ક્લિયર થઈ જશે એની હું ગેરંટી આપું છું. આગળ જોઈએ શોવિંગ ઇમોશન. ભાઈ શોવિંગ ઇમોશન એટલે શું? શોવિંગ એટલે શું? તો કે આ શો એટલે કે દર્શાવવું, દર્શાવવું એટલે કે બતાવવું, દર્શાવવું અથવા તો બતાવવું, અને ઇમોશન એટલે શું? તો કે લાગણી. ભાઈ લાગણીઓ બતાવી, પણ લાગણીઓ બતાવવા માટે આ શોવિંગ ઇમોશન ફંક્શન છે એનો યુઝ થાય છે. ભાઈ શોવિંગ ઇમોશન હવે શું કહેવા માંગે છે? આ લખીશ આપણે સમજી લો મેચ રમતા હોય, ક્રિકેટ રમતા હોય તો કે આપણે જીતી ગયા છે, હારીને આવીને આપણે ખીજવતા હોય અને ઓલાનો પછી જે બાટલો ફાટે આવતો બીજી મેચ કરીને બીજી થઈ જાય,
થતું હોય છે, આવું રમતા હોય. એટલે આ હુર્રા આજે ખુશીની લાગણી આપણે છે લાગણીઓ કોઈ પણ આ લાગણી દર્શાવવા માટે કહેવાય છે ને આ શોવિંગ ઇમોશન નો યુઝ થાય. અહીંયા લખ્યું હુર્રા ઇઝ વાવ, વાવ સરસ, ગુડ, ઓ આ ઓ હે હાઉ આર યુ, હે અલાસ, અરે રે અલાસ. આ અલાસ શબ્દ છે દુઃખ વ્યક્ત કરવા માટે થાય. અલાસ આગળ આઉચ, કાંટો વાગી ગયો પગમાં, રમતા હોય ક્રિકેટ ને કાંટો વાગી ગયો આઉચ, તરત થાય તરત અવાજ નીકળે આઉચ. પછી હાવ છે, અરે રે હાવ છે દુઃખ વ્યક્ત કરવા માટે લાગણી કઈ આપણે હોય કોઈ હાવ છે, ઓ બિચારા રે કેટલું ખરાબ. તો આ હાવ છે, આ બધા શબ્દો છે એ શોવિંગ ઇમોશન માટે એટલે કે લાગણીઓ માટે વ્યક્ત થાય છે. જો હુરા, વાવ, આવ, ઓ, હે, અલાસ, આઉચ, હાવ છે, આ બધા શબ્દો છે એ લાગણીઓ વ્યક્ત કરવા માટે યુઝ થાય છે. આગળ જોઈએ. હવે જે આપણો ટોપિક અહીંયા હતો નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ. શોવિંગ એટલે બતાવો, શોવિંગ એટલે કે બતાવો, નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ. પણ શોવિંગ એટલે કે બતાવો, દેખાડો, વ્યક્ત કરો. શું તમારે વ્યક્ત કરવાનું? નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ. પણ નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ એટલે શું? તો જે ખુશીઓ, શિષ્ટાચાર કહેવાય છે ને, આપણી કઈ ખુશીની વાત હોય, કઈક શિષ્ટાચાર બતાવવાનો હોય તો આવા શબ્દો માટે, આવા શબ્દો જ્યારે વ્યક્ત કરવા છે ત્યારે કહેવાય આ નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ છે એ ફંક્શનનો યુઝ થાય છે. પણ શિષ્ટાચાર એટલે શું? તો સમજી લો કોઈ આપણે રસ્તે હાલા જતા હોય અને કોઈને ભૂલથી આપણે ધક્કો લાગી જાય તો આપણે એક્સક્યુઝ મી, માફ કરજો, સોરી, આઈ એમ સોરી. એક્સક્યુઝ મી નો શું થાય? મને માફ કરો. અને કહે ને સોરી, આઈ એમ સોરી. તો આ સોરી, તમે જે સોરી એને કીધું એ તમારો શિષ્ટાચાર છે. આપણે બાજુમાં ભલે વાગી જોઈએ આવતો ખબર પડે, આવતો અમારી શેરીમાં આવજેલા ખબર પડે, આ શિષ્ટાચાર નો કહેવાય. પણ આપણે કીધું સોરી તો એ શું છે? તમારો શિષ્ટાચાર છે. આવા શિષ્ટાચાર વ્યક્ત કરવા હોય, તમારે ખુશીની લાગણી વ્યક્ત કરવી હોય, કોઈને પ્રેમથી બોલાવવા હોય ત્યારે આ નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ છે એ ફંક્શનનો યુઝ થાય છે. જોઈએ આપણે ખ્યાલ આવશે તો કે જો લખ્યું કોંગ્રેચ્યુલેશન. માની લો કોઈ કંઈક વસ્તુ ખરીદી લાવે તો આપણે કહેતા હોય કોંગ્રેચ્યુલેશન, તો એ તમારું શું બતાવે છે? નાઇસિટીઝ, પ્લેઝન્ટ્રીઝ. જ્યારે કોંગ્રેચ્યુલેશન શબ્દ આવે એ કોઈ ફંક્શન પૂછે તો આ બંને વસ્તુ એક જ છે. તમને નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ બંનેમાંથી કોઈ એક ઓપ્શનમાં આપો, બંનેનો અર્થ એક જ થાય છે. તો આ કોંગ્રેચ્યુલેશન તો એટલે શું? તો કે નાઇસિટીઝ. પછી હેલો, હાઉ આર યુ, આ તમારું શું બતાવે છે? નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ. પછી ગ્રેટ, ઓ ગ્રેટ, વેલ ડન, વેલ ડન, એ પણ શું દર્શાવે છે? નાઇસિટીઝ. આગળ ગેટ વેલ શું? કોઈ બીમાર હોય આપણે એના ઘરે જઈએ તો આપણે કહીએ ગેટ વેલ શું એટલે જલ્દી સાજા થઈ જાય. આ આપણો શિષ્ટાચાર છે. અહીંયા જઈને એમ નથી મન હટ મરી જાય થારું, એ શિષ્ટાચાર ન કહેવાય, એવું તો ન કહેવાય. આપણે કહીએ ગેટ વેલ શું, જલ્દી સાજા થઈ જાઓ ભાઈ તમે, આ તમારું શિષ્ટાચાર છે. આ નાઇસિટીઝ છે, આ પ્લેઝન્ટ્રીઝ છે. આગળ જોઈએ થેન્ક યુ, આભાર. આ શિષ્ટાચાર ની અંદર, નાઇસિટીઝ ની અંદર, પ્લેઝન્ટ્રીઝ ની અંદર આવે છે. થેન્ક યુ, તમારો આભાર. આઈ એમ સોરી, ભૂલ થઈ ગઈ મારી. શિષ્ટાચાર, નાઇસિટીઝ, પ્લેઝન્ટ્રીઝ. આગળ જોઈએ ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ આફ્ટરનૂન. આ બધું શું છે? નાઇસિટીઝ, પ્લેઝન્ટ્રીઝ. આવા જ્યારે શબ્દો આવે તો એને નાઇસિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ ની અંદર યુઝ કરવાનો. પછી બેસ્ટ ઓફ લક. કોઈ એક્ઝામ દેવા જતા હોય એટલે આપણે કહેતા હોય બેસ્ટ ઓફ લક, તમને નસીબ સાથ. આગળ ઓન ધ બેસ્ટ, નાઇસિટીઝ છે. પછી બેડ લક. ભાઈ બેડ લક કહેવાય ને, આપણે કોઈને ખરાબ થયું કોઈ, ઓ બેડ લક, તો એ કહેવાય ને આમ એક પ્રકારની લાગણી ટાઈપ થાય, શોવિંગ ઇમોશન ની અંદર આવે. પણ કહીએ તો બેડ લક તો કે નાઇસિટીઝ ની અંદર પણ આવશે, યુઝ થશે. અમુક શબ્દ એવા હોય તો કે બંને અમુક વસ્તુની અંદર યુઝ થતા હોય. પછી આગળ શું કહે છે? હેપી બર્થડે. આપણે કોઈનો બર્થડે વિશ કરતા હોય તો કે હેપી બર્થડે. પછી મેની રિટર્ન ઓફ ધ ડે, બધું નાઇસિટીઝ ની અંદર આવે. પછી હેપી બર્થડે, ગુડ નાઇટ છે, હેપી જર્ની. કોઈ પ્રવાસમાં જતા હોય તો આપણે કહીએ હેપી જર્ની. આ શું છે? નાઇસિટીઝ.
પછી મેની પછી ડોટ છે એટલે શું તો કે મેની રિટર્ન્સ ઓફ ધ ડે આપણે જે કહીએ ને કે આ દિવસો વારંવાર આવે ભાઈ બર્થડે ના દિવસો એટલે આપણે કહેતા હોય કે આ દિવસો વારંવાર આવે આ બધું શેની અંદર આવશે નાઇસિટીઝ ની અંદર પ્રેઝન્ટેન્સ ની અંદર આવશે જોઈશું એની અંદર આપણે ડિટેલ ની અંદર ચર્ચા કરીશું પછી જોઈએ તો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે શું તો કે પ્રોસેસ એટલે પ્રક્રિયા પ્રોસેસ એટલે શું પ્રક્રિયા પ્રક્રિયા એટલે હું સમજી લો હું કહું કે એક ગ્લાસ પાણી ભરતો હોય અથવા તો ભાઈ સહી લો એટલે કે ચપ્પુ લો અને આ વેજીટેબલ છે કટ કરો પછી એક બાઉલ એટલે કે વાટકો લો તો કે વાટકા ની અંદર થોડું પાણી નાખો પછી થોડીક ખાંડ નાખો પછી થોડુંક લીંબુ નાખો શરબત બનાવો પછી પી જાઓ આ શું થયું પ્રોસેસ થી પ્રક્રિયા થઈ તો જેવી એવી પ્રક્રિયા વિશે વર્ણન કરવું હશે ત્યારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એનો યુઝ થશે આની અંદર તમે જુઓ તો કેવાય તમે ક્રિયાપદ વાક્યની શરૂઆત છે એની અંદર તમને ક્રિયાપદ જોવા મળશે અને ક્રિયાપદ કયા રૂપમાં હોય તો કે V1 ના રૂપમાં મોસ્ટ ઓફ તમને ક્રિયાપદનું પહેલું રૂપ જોવા મળશે ભાઈ ક્રિયાપદ છે એનું પહેલું રૂપ એટલે શું તો કે ટેન્સ કહેવાય ને આપણે ટેન્સ આપણે ઇંગ્લિશ ના કહેવાય ટેન્સ ના વિડિયો મૂકેલા છે અને એની અંદર જે ટેન્સ છે એની અંદર જે પહેલો વિડિયો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એનો જે પહેલો ભાગ છે પહેલો વિડિયો છે એની અંદર એ ડિટેલ ની અંદર બધી મેં ચર્ચા કરી લઈશું જોઈ લેજો તો કે આપણી વાત એવી હતી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તો કે જો કે શું કહે છે વર્બ એટલે કે ક્રિયા વર્બ એટલે શું થાય પાછું ક્રિયા થાય તો કે ક્રિયાથી શરૂ થતું વાક્ય જોવા મળે ક્રિયાથી જોવા મળે અને ક્રિયાથી જોવા મળે પછી કેવું હોય તો કે V1 એટલે કે મૂળ રૂપમાં હોય અને વાક્ય ક્રિયાની કઈક શરૂઆત આવી થતી હોય તો કે ટેક એટલે કે લ્યો ઓપન એટલે કે ખોલો પછી કમ એટલે કે આવો આવો બધા કમ એટલે કે આવો આ બધા વાક્ય આપણને જોવા મળે હવે એક ઉદાહરણ તમને આપું તો કે ખ્યાલમાં આવે થોડુંક સમજણ પડે open your wallet and take some money શું કે છે ઓપન એટલે કે ખોલો જો આ વાક્યની શરૂઆત મેં કીધું કે વર્બ થી શરૂ થતું વાક્ય તો જો આ વર્બ ઓપન એટલે શું તો કે ખોલો આ ક્રિયાથી શરૂઆત થાય છે વર્બ થી શરૂઆત થાય છે વર્બ એટલે ક્રિયા તો કે વર્બ થી શરૂ થતું હોય વાક્ય એવું જોવા મળે અને મૂળ રૂપમાં જોવા મળે જો આ મૂળ રૂપમાં એની પાછળ નથી એસટીએસ લાગ્યો નથી આઈએનજી લાગ્યું કે નથી પાછળ ઈડી લાગ્યું એટલે કે કોઈ ભૂતકાળનું રૂપ પણ નથી આ મૂળ રૂપમાં છે તો કે જો V1 એટલે મૂળ રૂપમાં જોવા મળે અને આ પ્રકારના ઓપન કમ ટેક આવા આપણને ક્રિયાપદો જોવા મળે એવું જ નહીં કે આટલા ક્રિયા જોવા મળે આની સિવાયની પણ જોવા મળે પણ સામાન્ય રીતે આવા વાક્ય હોય તો કે છે ઓપન એટલે કે ખોલો યોર વોલેટ એટલે કે તમારું પાકીટ તમારું પાકીટ ખોલો અને ટેક એટલે કે લો બહાર કાઢો સમ મની થોડા રૂપિયા આ પ્રોસેસ થઈ પેલા ગીંજામાંથી પાકીટ બહાર કાઢો અને પૈસા કાઢો દુકાને આપો વસ્તુ લઈ લો આ શું થઈ તમારી પ્રોસેસ આ તમારી પ્રક્રિયા થઈ તો આ એક જસ્ટ ઉદાહરણ હતું તો કે આના વિશે આપણે કહેવાય ને વધારાના વાક્ય છે જ્યારે ફંક્શન ભણીએ દરેક ફંક્શન વિશે ત્યારે ચર્ચા કરીશું શોવિંગ કોન્ટ્રાસ્ટ હવેનું જે ફંક્શન છે એ શું બતાવે શોવિંગ એટલે કે બતાવો અને કોન્ટ્રાસ્ટ એટલે શું તો કે વિરોધ શોવિંગ એટલે કે બતાવો અને કોન્ટ્રાસ્ટ એટલે શું તો કે વિરોધ ભાઈ વિરોધ ભાવ બતાવો વિરોધ ભાવ એટલે શું શીને કહેવાય વિરોધ ભાવ હું એમ કહું કે મેં બહુ મહેનત કરી છતાં હું નપાસ ભાઈ સામાન્ય રીતે વિચાર કરો મહેનત કરી હોય માણસ શું થાય પાસ થાય મહેનત કરી હોય શું થાય પાસ થાય પણ હું શું કહું છું મેં બહુ મહેનત કરી છતાં હું શું થયો ફેલ તો આ વિરોધ મેં એમ કીધું હોત કે મેં મહેનત કરી હું પાસ તો રિઝલ્ટ મળ્યું કહેવાય પરિણામ મળ્યું કહેવાય હા ભાઈ મહેનત કરી હતી એનું પરિણામ મળ્યું પણ આપણે ઘણી વાર કહીએ કે બહુ મહેનત કરી બહુ વાંચ્યું તો એ નપાસ આ વિરોધ ભાવ કહેવાય શું કહેવાય વિરોધ ભાવ કહેવાય હું એમ કહું કે હું માંદો હતો છતાં સ્કૂલે ગયો તો આ વિરોધ ભાવ કહેવાય એટલે સામાન્ય રીતે શું કરીએ તો કે માંદા છીએ બીમાર છીએ તો આ સ્કૂલે રજા લઈ લે પણ હું માંદો હતો છતાં સ્કૂલે ગયો તો આ શું દર્શાવે તમારો કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ ભાવ દર્શાવે આવા ઉદાહરણ આપણે જોઈશું પણ અત્યારે ખાલી થોડી ચર્ચા કરી લઈએ તો કે શોવિંગ કોન્ટ્રાસ્ટ તો કે જ્યારે વિરોધ ભાવ દર્શાવવો હોય તો કહેવાય છે થો ઓલ્થો ઇવન થો ઇવન ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ however as
એટ, બટ, સ્ટીલ આવા અનેક કહેવાય ને જે ફંક્શન છે એનો યુઝ થાય છે. એ બધા ફંક્શન છે એનો યુઝ અલગ અલગ થાય છે. હાવેવર છે એના પછી શું આવતું હતું કે વિશેષણ આવતું હોય, હાવેવર પછી વિશેષણ આવતું હોય, પછી આ એજ છે એની પહેલા શું થાય તો કે પહેલા વિશેષણ આવે પછી એજ આવે, પછી થો, ઓલ્થો, ઇવન થો, ઇવન ઇફ ને આ બધા વાક્યની અંદર વાક્યની શરૂઆતની અંદર આવે છે. પછી કયા ઇન્સ્પાઇટ ઓફ એના પછી શું આવતું હોય તો કે સંબંધક નાઉન આવતા હોય, હિઝ છે, હર છે એવા સંબંધક નાઉન આવે છે. પછી કહીએ તો કે આ એટ, બટ અને સ્ટીલ આ વાક્યની વચ્ચે આવે છે. આવા દરેક કહેવાય છે દરેક છે પોતાનું અલગ અલગ સ્થાન લે છે. તો એ દરેક વિશે આપણે ચર્ચા કરવાની છે. દરેક વિશે આપણે ચર્ચા કરવાની છે. આ બધાનો અર્થ પાછું શું થાય છે? આ દરેકે દરેક શબ્દ છે એનો અર્થ શું થાય છે? છતાં પણ, છતાં પણ અથવા તો તેમ છતાં પણ, તેમ છતાં પણ આ દરેકે દરેક શબ્દ છે થો, ઓલ્થો, ઇવન થો, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, હાવેવર, એઝ, એટ, બટ, સ્ટીલ આ દરેકે દરેક શબ્દ છે એનો અર્થ શું થાય છે? છતાં પણ અથવા તો તેમ છતાં પણ. દરેકે દરેક વિરોધ બતાવે છે પણ દરેક દરેક જે શબ્દ છે એ પોતાનું સ્થાન અલગ અલગ લે છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આગળ જોઈએ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. તે અલ્ટરનેટિવ એટલે શું તો કે વિકલ્પ. અલ્ટરનેટિવ એટલે શું તો કે વૈકલ્પિક. તમને વિકલ્પો મળે, કાં તો આમ કરો અથવા તો ના કરો, આ અથવા તો આ. તો કે આ અલ્ટરનેટિવ છે એટલે કે વૈકલ્પિક તમારા માટે શું મળે છે? તમને વિકલ્પો મળે છે. તમને વિકલ્પો મળે છે તો એની અંદર જ્યારે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ એટલે સમજી લેજો કે વૈકલ્પિક, તો કે એની અંદર આઈધર ઓર અને આ નાઈધર નોર એ શબ્દનો યુઝ થાય છે. ભાઈ આઈધર ઓર એટલે શું તો કે બે માંથી એક, અને નાઈધર નોર એટલે શું તો કે એક પણ નહીં, બે માંથી એક પણ નહીં. આઈધર ઓર એટલે કે બે માંથી એક, અને નાઈધર નોર એટલે શું તો કે એક પણ નહીં. જોઈએ એક ઉદાહરણ તો કે I will drink either tea or coffee. અહીંયા મેં શું કીધું તો કે I will drink એટલે કે ઓપીશ, either અને જો or either or છે તો કે ટી પાછો or coffee, ટી or coffee. તો કે I will drink either tea or coffee. તો either આ or એનો અર્થ શું થાય છે? બે માંથી એક. એટલે કે કાં તો હું કોફી પીશ ને કાં તો ચા પીશ. તો આ તમારો વિકલ્પ થયો બે માંથી એક. તો આવો જ્યારે પ્રશ્ન હોય આઈધર ઓર નો તો એ અલ્ટરનેટિવ ની અંદર આવશે. જ્યારે બીજું વાક્ય લખું કે I will drink neither tea or coffee. શું કહે છે? I will drink એટલે કે હું પીશ, પણ આ neither છે જો આ સુધી તમે વાક્ય જો ને વાક્ય હકાર છે કે હું પીશ, પણ પાછો આ neither શબ્દ લાગે ને તો એ પાછું નકાર થઈ જાય છે. neither શબ્દ આવે એટલે પાછું શું થઈ જાય છે? વાક્ય નકાર. તો શું થાય છે? I will drink neither એટલે નહીં, એટલે કે હું પીશ નહીં. શું તો કે ચાય થી અને કોફી થી, એટલે કે ચાય નહીં પીવું, કોફી નહીં પીવું. પછી શા માટે વાક્ય નકાર થયું? તમને છે નોટ તો નથી લખ્યું, ભાઈ નોટ ભલે ન લખ્યું પણ આ neither શબ્દ વાક્ય નકાર બતાવે છે. એટલે કે I will drink neither tea or coffee એટલે ચાય નહીં પીવું, કોફી નહીં પીવું, એકય નહીં. આ તમારા વિકલ્પ દર્શાવે, એટલે કે એને અલ્ટરનેટિવ કહેવામાં આવે છે. હવે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ટાઈમ. તો કે આ ડિસ્ક્રાઇબિંગ જે ફ્રીક્વન્સી ટાઈમ એટલે શું તો કે આ કહેવાય છે ને ફ્રીક્વન્સી એટલે શું તો કે અવારનવાર અથવા તો પુનરાવર્તન. આ ફ્રીક્વન્સી ટાઈમ એટલે શું તો કે અવારનવાર એટલે કે જેનું પુનરાવર્તન થતું હોય તે. ભાઈ પુનરાવર્તન થતું હોય એટલે શું તો કે અહીંયા તમને શબ્દો આપેલા છે ઓલવેઝ. ભાઈ ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં, સમટાઈમ્સ એટલે કે ક્યારેક ક્યારેક, ઓફન એટલે કે ઘણી વાર, પછી યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, જનરલી એટલે પણ સામાન્ય રીતે, એવરીડે એટલે કે દરરોજ,
occasionally એટલે કે શું, તો કે પ્રસંગ અનુસાર. જ્યારે અમુક પ્રસંગ હોય, હું એમ કહેતો હું ભાઈ દિવાળી હોય ત્યારે ફટાકડા ફોડું, તો કે સ્વાભાવિક રીતે આપણે દિવાળીએ ફટાકડા ફોડતા હોય. પણ બીજું વાક્ય આપું કે હું ભાઈ દિવાળી હોય ત્યારે જ કપડાં ખરીદું, તો એને પ્રસંગોચિત કહેવાય. આ પ્રસંગ હોય ત્યારે. તો અહીંયા કહે છે ને occasionally એટલે શું, તો કે પ્રસંગોચિત. આ પ્રસંગે ભાઈ હું કપડાની ખરીદી કરું છું તો માત્ર દિવાળીએ જ કરું છું, તો એક સાથે મારે 5 જોડી લેવાય. હું ભાઈ એવું વાત છે અને હકીકતની અંદર. પણ હું આ તમને ઉદાહરણ આપું છું કે પ્રસંગોચિત એટલે શું, તો હું કહું હું દિવાળીએ 5 કે 10 જોડી કપડા ખરીદી લઉં છું, બાકી કોઈ તહેવાર હું ખરીદતો નથી, તો એને પ્રસંગોચિત કહેવાય. તો કે occasionally, પછી ડેઈલી છે, પછી એવરી વાળા કોઈ પણ શબ્દ હોય, તો કે આ જે તમને સમય બતાવે છે એ શું કહે છે, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ટાઈમ બતાવે છે. ફ્રીક્વન્સી એટલે શું, તો કે સમયનું પુનરાવર્તન થતું હોય. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે ઓલવેઝ, તો કે આઈ પ્લે ક્રિકેટ, આઈ ઓલવેઝ પ્લે ક્રિકેટ, તો ઓલવેઝ એટલે હંમેશા. પછી લખું આઈ નેવર પ્લે ક્રિકેટ, હું ક્યારેય ક્રિકેટ રમતો નથી. ભાઈ નકાર ક્યારેય નહીં, પણ એક સમય બતાવે છે, નકાર બતાવે છે ભાઈ ક્યારેય નહીં, સમય આવી ગયો. તો આ જે નેવર શબ્દ છે, ઓલવેઝ શબ્દ છે, સમટાઈમ્સ છે, ઓફન છે, યુઝ્યુઅલી છે, જનરલી શબ્દ છે, એવરીડે છે, occasionally છે, ડેઈલી છે, એવરી યર, આ દરેક જે શબ્દો છે, તો આ શબ્દો આપણને શું બતાવે છે, તો કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ બતાવે છે, એટલે કે એક પ્રકારનો સમય જ બતાવે છે. આવા જ્યારે શબ્દો તમને જોવા મળે, ઓલવેઝ છે, નેવર, આ દરેક જે શબ્દો તમને જોવા મળે અને કોઈ ફંક્શન તમને આપ્યું હોય, તો કે એની અંદર તમારે કહેવાય ને આ ફ્રીક્વન્સી વાળો જે ઓપ્શન હોય, ફ્રીક્વન્સી વાળો એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો, એટલે કે પસંદ કરવાનો. તેના વિશે પણ આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. હવે શોવિંગ રિઝલ્ટ એટલે શું, તો કે પરિણામ બતાવો. હમણાં મેં એક ઉદાહરણ કીધું હતું કે મેં બહુ મહેનત કરી છતાં હું નાપાસ છું, તો એ તમારો વિરોધ બતાવતો હતો, કોન્ટ્રાસ્ટ બતાવતો હતો. પણ અહીંયા શું કહે છે, રિઝલ્ટ એટલે કે પરિણામ. રિઝલ્ટ એટલે શું થાય, પરિણામ. હવે તમારે શું બતાવવાનું છે, પરિણામ બતાવવાનું છે. હું એક ઉદાહરણ આપું, મેં બહુ મહેનત કરી તેથી હું પાસ છું, તો મહેનત કરી એટલે પાસ થઈ, તો આ તમારું રિઝલ્ટ મળ્યું. અને ઓલામાં શું મળતું હતું, તો કે વિરોધ ભાવ બતાવતો. મેં બહુ મહેનત કરી તેથી હું પાસ છું, તો તમારું રિઝલ્ટ થઈ ગયું. હું બીમાર હતો એટલે શાળાએ ના ગયો, તો રિઝલ્ટ થઈ ગયું. બીમાર હતો એટલે નહીં ગયો. તો તમારે જ્યારે રિઝલ્ટ બતાવવું હોય તો ટુ એટલે કે ટુ વાળું વાક્ય. ભાઈ આ ટુ છે એ શું બતાવે છે, વાક્ય પછી નકાર બતાવે છે. ટુ શું બતાવે છે, નકાર. અને આના વચ્ચે શું આવશે, વિશેષણ આવશે. શું આવશે, વિશેષણ આવશે. એના વિશે આપણે ચર્ચા કરીશું. પણ થોડુંક નાની એવી વાત કરું, એક એક્ઝામ્પલ આપું કે ડોક્ટર હાથી is too fat to walk fast. અહીંયા ઉદાહરણ આપ્યું કે ડોક્ટર હાથી is too fat to walk fast, એટલે કે આ જે ટુ, આ તમને ટુ અને આ ટુ શબ્દ જોવા મળે છે, વાક્ય શું બતાવે છે, નકાર બતાવે. તો પોતે નકાર થઈ જાય. શું કહેવા માંગે છે, ડોક્ટર હાથી એટલા બધા ફેટ એટલે જાડા, આ ભાઈ વિશેષણ છે. શું છે, વિશેષણ. આ ડોક્ટર હાથી એટલા બધા જાડા છે કે વોક ફાસ્ટ, આ ટુ નકાર થઈ ગયું, એટલે કે ફાસ્ટ ચાલી શકશે એમ નહીં. આ ટુ પરથી શું બતાવે છે, નકાર બતાવે. શું બતાવે છે, નકાર. એટલે કે ડોક્ટર હાથી એટલા બધા જાડા છે શરીરની અંદર કે ફાસ્ટ ચાલી શકશે નહીં. તમે ફરીને પાસે કહેતા નહીં કે આમાં ક્યાં નોટ લઈ ગયો, ક્યાં નકાર આવે. ફરીને કહું છું, આ ટુ, આ TOO જે બતાવે છે એ વાક્ય શું બતાવે છે, નકાર બતાવે. અને આ ફેટ શું છે, વિશેષણ છે. ભાઈ આ તો જસ્ટ ઉદાહરણ છે, આપણે શું છે, જસ્ટ ઉદાહરણ છે. તો કે આ ટુ પોતે ભાઈ આ વાક્ય છે, નકાર બતાવે છે, અહીંયા વિશેષણ આવે. પછી ઇનફ ટુ, તો કે ઇનફ ટુ એનો અર્થ શું થાય છે, પૂરતું. એટલે કે આ વાક્ય શું બતાવે છે, હકાર બતાવે છે, પોઝિટિવ અર્થ બતાવે છે. પછી સો ધેટ એટલે તેથી. પછી સચ ધેટ, તો કે આ સચ ધેટ હોય એમાં શું આવે, તો કે એ અને એન વચ્ચે શું આવશે, આર્ટિકલ આવશે. સચ પછી ડોટ 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 પછી ધેટ, અને એની વચ્ચે શું આવશે, એક એન આવશે. જે કહેવાય છે શબ્દ છે, જે વિશેષણ આવશે એના અનુરૂપ એક એન આર્ટિકલ આવશે. પછી સો એટલે તેથી, સો ધેટ એટલે પણ તેથી, અને ધેરફોર નો અર્થ પણ શું થાય, તેથી. તો આ દરેક શબ્દો છે એ તમને શું બતાવે છે, રિઝલ્ટ બતાવે છે, પરિણામ બતાવે છે. તો કે આપણે ધોરણ 10 ની અંદર જે તે ફંક્શન પૂછાય છે એ ફંક્શન ની અંદરથી કહેવાય છે, ફંક્શન તો લોટ ઓફ છે, પાર વગરના છે, પણ 20 જેટલા ફંક્શન છે આપણે ધોરણ 10 ની અંદર પૂછાય છે, 9 માર્ક ની અંદર પૂછાય છે. તો જે ફંક્શનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે એનો આપણે અહીંયા કહેવાય એક બેઝિક માહિતી મેળવી. હવે દરેક ફંક્શન છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ડિટેલ ની અંદર ચર્ચા કરીશું. તો તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.